બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 18મો। જો તે પૂર્વજોમાંથી કોઈનો ક્યાંક જન્મ થઈ ગયો છે તો તેમણે જે યોનિમાં જન્મ લીધો છે ત્યાં જ તેમનામાં જીવન મુક્તતા આવી જાય છે અને સમયાનુસાર તેઓ પરમધામમાં ચાલ્યા જાય છે। મારામાં ભક્તિ રાખનાર માનવ મારા ગુણોથી સંપન્ન થઈને મુક્ત થઈ જાય છે। તેની વૃત્તિ મારા ગુણનું અનુસરણ કરવામાં જ લાગેલી રહે છે। તે સદા મારી કથા વાર્તામાં વ્યસ્ત રહે છે। મારા ગુણાનુવાદ સાંભળવા માત્રથી તે આનંદમગ્ન થઈ જાય છે। તેનું શરીર પુલકિત થઈ જાય છે અને વાણી ગદગદ થઈ જાય છે। તેની આંખોમાં આંસુ ભરાઈ આવે છે અને પોતાની સુધબુદ્ધ ગુમાવી દે છે। મારી પવિત્ર સેવામાં નિત્ય નિયુક્ત રહેવાના કારણે સુખ 4 પ્રકારની સાલોક્ય મુક્તિ, બ્રહ્માનું પદ અથવા અમરત્વ કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા તે કરતો નથી। મનુ, ઇન્દ્ર તથા બ્રહ્માનું પદ તથા સ્વર્ગના રાજ્યનું સુખ આ બધું પરમ દુર્લભ છે, પરંતુ મારો ભક્ત સ્વપ્નમાં પણ એમની ઈચ્છા કરતો નથી। એવા જ મારા ઘણા ભક્ત ભારત વર્ષમાં રહે છે। એ ભક્તોના જેવો જન્મ દરેકના માટે સુલભ નથી, જે સદા મારા ગુણાનુવાદ સાંભળે છે અને સાંભળવા યોગ્ય પદોને ગાઈને આનંદ વિહવળ થઈ જાય છે। તે બળભાગી ભક્ત અન્ય સામાન્ય મનુષ્ય તીર્થને મારા ધામને પણ પવિત્ર કરીને ધરાધામ પર પધારે છે। પદ્મે, આ પ્રમાણે તમારા પ્રશ્નનું સમાધાન મેં કરી દીધું। હવે તમને જે યોગ્ય લાગે તે કરો। ત્યાર પછી તે બધી દેવીઓ ભગવાન શ્રીહરિએ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કાર્ય કરવામાં લાગી ગઈ। સ્વયં ભગવાન પોતાના સુખદ આસન પર વિરાજમાન થઈ ગયા। ત્યાર પછી આવે છે કળિયુગમાં ભાવિ ચરિત્રનું, કાલમાનનું તથા ગોલોકની શ્રીકૃષ્ણ લીલાનું વર્ણન। ભગવાન નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી સરસ્વતી પોતાની એક કળાથી તો પુણ્યક્ષેત્ર ભારત વર્ષમાં પધાર્યા તથા પૂર્ણ અંશથી તેમને શ્રીહરિની નિકટ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। ભારતમાં હોવાથી ભારતી, બ્રહ્માની પ્રેમાસ્પદ હોવાથી બ્રાહ્મી તથા વચનની અધિષ્ઠાત્રી હોવાથી વાણી નામે વિખ્યાત થયા। શ્રીહરિ સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ સાગરના જળમાં શયન કરી રહેલા જોવામાં આવે છે, તેથી સરસથી યુક્ત હોવાના કારણે તેમનું નામ સરસ્વાન છે અને તેમની પ્રિય હોવાથી દેવીને સરસ્વતી કહેવામાં આવે છે। નદી રૂપે પધારીને તે સરસ્વતી પરમ પાવન તીર્થ બની ગયા। પાપીઓના પાપરૂપી ઈંધણને ભસ્મ કરવા માટે તેઓ પ્રજ્વલિત અગ્નિ સ્વરૂપા છે। નારદ, ત્યાર પછી સરસ્વતીના શાપથી ગંગા પોતાની કલાથી પૃથ્વી પર આવ્યા। ભગીરથના સત્ય પ્રયત્નથી તેમનું શુભાગમન થયું। એ ગંગા આવી જ રહ્યા હતા કે શંકરે તેમને પોતાની જટામાં ધારણ કરી લીધા, કારણ કે ગંગાના વેગને માત્ર શંકર જ રોકી શકતા હતા। તેથી તેમના વેગને સહવામાં અસમર્થ પૃથ્વીની પ્રાર્થનાથી તેઓ આ કાર્ય માટે પ્રસ્તુત થઈ ગયા। પછી પદ્મા અર્થાત લક્ષ્મી પોતાની એક કલાથી ભારત વર્ષમાં નદી રૂપે પધાર્યા। તેમનું નામ પદ્માવતી થયું। એ પોતે પૂર્ણ રૂપે શ્રીહરિની સેવામાં જ રહ્યા। ત્યાર પછી પોતાની એક બીજી કલાથી તેઓ ભારતમાં રાજા ધર્મધ્વજને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા। તે સમયે તેમનું નામ તુલસી પડ્યું। પ્રથમ સરસ્વતીના શાપથી અને પછી શ્રીહરિની આજ્ઞાથી આ વિશ્વપાવની દેવીએ પોતાની કલા દ્વારા વૃક્ષમય રૂપ ધારણ કર્યું। કળિયુગમાં 5000 વર્ષ પર્યંત ભારત વર્ષમાં રહીને આ ત્રણેય દેવીઓ નદી રૂપનો પરિત્યાગ કરી વૈકુંઠમાં ચાલી જશે। કાશી તથા વૃંદાવન સિવાય પ્રાય બધા તીર્થ ભગવાન શ્રીહરિની આજ્ઞાથી તે દેવીઓની સાથે વૈકુંઠ ચાલ્યા જશે। શાલિગ્રામ શ્રીહરિની મૂર્તિ પુરુષોત્તમ ભગવાન જગન્નાથ કળિયુગના 10,000 વર્ષ વ્યતીત થઈ ગયા પછી ભારતને છોડીને પોતાના ધામમાં પધારશે। તેમની સાથે સાધુ, પુરાણ, શંખ, શ્રાદ્ધ, તર્પણ તથા વેદોક્ત કર્મ પણ ભારતમાંથી ઉઠી જશે। દેવપૂજા, દેવનામ, દેવતાઓના ગુણોનું કીર્તન, વેદ, શાસ્ત્ર, પુરાણ, સંત, સત્ય, ધર્મ, ગ્રામ દેવતા, વ્રત, તપ અને ઉપવાસ આ બધા પણ તેમની સાથે જ આ દેશમાંથી ચાલ્યા જશે। એમાં લોકોની શ્રદ્ધા રહેશે નહીં। પ્રાય બધા લોકો મધ અને માંસનું સેવન કરશે। જૂઠ અને કપટથી કોઈની ઘૃણા નહીં થાય। ઉપરોક્ત દેવી અને દેવતાઓના ભારત છોડી દીધા પછી શઠ, ક્રૂર, દાંભિક, અતિ અહંકારી, ચોર, હિંસક આ બધા સંસારમાં ફેલાઈ જશે। પુરુષ ભેદ, પરસ્પર મૈત્રીનો અભાવ થશે। પોતાનો અથવા પુરુષનો ભેદ, સ્ત્રીનો ભેદ, વિવાહ, વાદ નિર્ણય, જાતિ અર્થાત વર્ણનો નિર્ણય, પોતાના યા પરાયા સ્વામીનો ભેદ પણ આગળ જતા રહેશે નહીં। બધા પુરુષ સ્ત્રીઓને આધીન થઈ રહેશે। ઘર ઘરમાં વ્યભિચારી સ્ત્રીઓનો નિવાસ હશે। તે દુરાચારીણી સ્ત્રીઓ સદા દાંટી ફટકારી પોતાના પતિને મારશે। ગૃહિણી ઘરની પૂરી માલિકી બની રહેશે। ઘરમાં સ્વામી નોકરથી પણ વધારે અધમ સમજવામાં આવશે। ઘરમાં જે બળવાન હશે તેમને જ કરતા માનવામાં આવશે। ભાઈ બંધુ તે જ સમાજમાં સમજવામાં આવશે જેમનો સંબંધ યોનિ અથવા જન્મને લઈને હશે, જેમ કે પુત્ર, ભાઈ વગેરે અર્થાત જરા પણ દૂરના સંપર્કવાળાને લોકો ભાઈબંધુ પણ નહીં મને। વિદ્યા ધ્યાન સંબંધ રાખનારા ગુરુ, ભાઈ વગેરેની સાથે કોઈ પણ વાત કરશે નહીં। પુરુષ પોતાના જ પરિવારના લોકોથી અન્ય પરિચિત વ્યક્તિઓના જેવો વ્યવહાર કરશે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે વર્ણ મલેચ્છ જેવું આચરણ કરશે। પછી બધા લોકો પોતાના શસ્ત્રને છોડી મલેચ્છ શસ્ત્ર વાંચશે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચારે વર્ણના લોકો સેવાવૃત્તિથી પોતાની જીવિકા ચલાવશે। બધા લોકોમાં સત્યનો અભાવ થઈ જશે। જમીન પર અનાજ ઉપજશે નહીં। વૃક્ષો ફળહીન થઈ જશે। ગાયોમાં પણ દૂધ આપવાની શક્તિ રહેશે નહીં। લોકો માખણ વિનાના દૂધનો વ્યવહાર કરશે। રાજાઓનું તેજ અસ્તિત્વમાં સમાપ્ત થઈ જશે। પ્રજા અતિશય કરના ભારથી દબાઈ જશે। ચારે વર્ણોમાં ધર્મ અને પુણ્યનો તદ્દન અભાવ થઈ જશે। લાખોમાં કોઈ એક પણ પુણ્યવાન થશે નહીં। ખોટી વાતો અને ખોટા શબ્દોનો જ વ્યવહાર થશે।
જંગલમાં રહેનારા લોકો પર પણ કરનો ભાર પડશે. નદીઓ અને તળાવો પર અનાજ પાકશે, અર્થાત યથાસમય વરસાદ ન થવાથી ખેતરોમાં ખેતી ન થવાના કારણે લોકો એમના તટ પર જ ખેતી કરશે. નારદ: કલયુગના લોકો અશ્લીલ ભાષી, ધૂર્ત, શઠ અને અસત્યવાદી થશે. સારી રીતે વાવેલા ખેતર પણ અનાજ ઉત્પન્ન કરવામાં અસમર્થ રહેશે. નીચ વર્ણવાળાને ધનવાન હોવાના કારણે શ્રેષ્ઠ માનવામાં આવશે. દેવભક્તોમાં નાસ્તિકતા આવી જશે. નગરવાસી હિંસક, નિર્દયી તથા મનુષ્યઘાતી થશે. કળિયુગમાં પ્રાય સ્ત્રી અને પુરુષ રોગી, ઓછી ઉંમરના અને યુવાવસ્થાથી રહિત થશે. 16 વર્ષમાં જ તેમના માથાના વાળ પાકી જશે. 20 વર્ષમાં તેમને વૃદ્ધત્વ ઘેરી લેશે. કળિયુગમાં ભગવાનનું નામ વેચવામાં આવશે. મિથ્યા દાન થશે. મનુષ્ય પોતાની કીર્તિ વધારવા માટે દાન આપીને તે પાછું લઈ દેશે. દેવ વૃત્તિ, બ્રાહ્મણ વૃત્તિ અથવા ગુરુકુળ વૃત્તિ ભલે તે પોતાની આપેલી હોય અથવા બીજાની, કળિયુગના માનવી તે છીનવી લેશે. કળિયુગમાં મનુષ્યને આગામ્ય ગમનની કોઈ સંકોચ નહીં થાય. કળિયુગમાં સ્ત્રીઓ અને પતિઓનો નિર્ણય થઈ શકશે નહીં, અર્થાત બધા સ્ત્રી પુરુષમાં અવૈધ વ્યવહાર હશે. પ્રજા કોઈ ગામ અને ધન પર પોતાનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરી શકશે નહીં. મોટાભાગના લોકો અપ્રિય બોલશે. બધા ચોર અને લંપટ હશે. બધા એકબીજાની હિંસા કરનારા અને નરઘાતી હશે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બધાના વંશજોમાં પાપ પ્રવેશ કરી જશે. બધા લોકો લાખ, લોઢું, રસ અને મીઠાનો વેપાર કરશે. પંચયજ્ઞ કરવામાં દ્વિજોની પ્રવૃત્તિ નહીં હોય. યજ્ઞોપવિત પહેરવું તેમના માટે બોજ બની જશે. તેઓ સંધ્યાવંદન અને પવિત્રતાથી વિહીન થઈ જશે. વ્યભિચારી, વ્યાજથી આજીવિકા ચલાવનારી તથા કુલટા સ્ત્રી રજસ્વલા હોય તો પણ બ્રાહ્મણને ઘેર ભોજન બનાવશે. અન્નોમાં, સ્ત્રીઓમાં અને આશ્રમવાસી મનુષ્યમાં કોઈ નિયમ રહેશે નહીં. ઘોર કલીમાં બધા મલેચ્છ થઈ જશે. આ પ્રમાણે જ્યારે પૂર્ણ રૂપે કળિયુગ આવી જશે ત્યારે પૃથ્વી મલેચ્છોથી ભરાઈ જશે. ત્યારે વિષ્ણુયશા બ્રાહ્મણના ઘરે તેમના પુત્ર રૂપે ભગવાન કલ્કી પ્રગટ થશે. મહાન પરાક્રમી આ કલ્કી ભગવાન નારાયણના અંશ છે. તેઓ બહુ મોટા ઘોડા પર બેસીને પોતાની તલવારથી મલેચ્છોનો વિનાશ કરશે અને 3 રાત્રિમાં જ પૃથ્વીને મલેચ્છહીન કરી દેશે. આ પ્રમાણે પૃથ્વીને મલેચ્છહીન કરીને તેઓ અંતર્ધ્યાન થઈ જશે. ત્યારે એકવાર પૃથ્વી પર અરાજકતા ફેલાઈ જશે. ચોર ડાકુઓ બધી જ બાજુ લૂંટફાટ મચાવશે. ત્યાર પછી ભારે વર્ષા થશે. સતત 6 દિવસ વૃષ્ટિ થશે. પૃથ્વી પર બધે પાણી દેખાશે. પૃથ્વી, પ્રાણી, વૃક્ષ, ઘરોથી શૂન્ય થઈ જશે. મુને ત્યાર પછી એક સાથે 12 સૂર્યનો ઉદય થશે, જેમના પ્રચંડ તેથી પૃથ્વી સુકાઈ જશે. આ પછી કળિયુગ સમાપ્ત થઈ જશે. પછી તપ અને ધર્મથી સંપન્ન ધર્મનું પૂર્ણ રૂપે પ્રાગટ્ય થશે. તે સમયે તપસ્વીઓ, ધર્માત્માઓ અને વેદજ્ઞ બ્રાહ્મણોથી ફરી પૃથ્વી શોભવા લાગશે. ઘેર ઘેર સ્ત્રીઓ પતિવ્રતા અને ધાર્મિક હશે. ધર્મપ્રાણ, જ્ઞાનપરાયણ ક્ષત્રિયોના હાથમાં રાજ્ય વ્યવસ્થા હશે. તે બધા બ્રાહ્મણ ભક્ત, મનસ્વી, તપસ્વી, પ્રતાપી, ધર્માત્મા અને પુણ્યકર્મના પ્રેમી હશે. વૈશ્ય વેપારમાં તત્પર રહેશે. તેઓ મનમાં ધાર્મિક ભાવના રાખતા રહીને બ્રાહ્મણો પ્રત્યે શ્રદ્ધા રાખશે. શૂદ્રો ધર્મ પર આસ્થા રાખીને પવિત્રતાપૂર્વક સેવા કરશે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વંશજોનો વંશજ ભગવતી જગદંબાના પરમ ઉપાસક હશે. તેઓ નિરંતર દેવીના મંત્ર જાપ કરશે. બધા લોકો દેવીના ધ્યાનમાં તત્પર રહેશે. સમયોચિત વ્યવહાર કરનારા પુરુષોમાં શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોનું પૂર્ણ જ્ઞાન હશે. આને સતયુગ કહે છે. ત્રેતામાં ધર્મના 3 ચરણ, દ્વાપરમાં 2 અને કળિયુગમાં માત્ર 1 ચરણ પર ધર્મ સ્થિત હોય છે. ઘોર કળિયુગ 1 ચરણથી પણ હીન થઈ જાય છે. વિપ્ર, 7 દિવસ છે, 16 તિથિઓ છે અને 12 મહિના અને 6 ઋતુઓ હોય છે. શુક્લ અને કૃષ્ણ 2 પક્ષ તથા ઉત્તરાયણ અને દક્ષિણાયન 2 અયન હોય છે. 4 પહોરનો દિવસ થાય છે અને 4 પહોરની રાત. 30 દિવસનો એક મહિનો હોય છે. સંવત્સર તથા ઈડાવત્સર વગેરે ભેદથી 5 પ્રકારના વર્ષ સમજવા જોઈએ. કાલની સંખ્યાઓ આ જ નિયમ છે. જેમ દિવસ આવતા રહે છે એ જ પ્રમાણે ચારેય યુગો પણ ક્રમશઃ આવજા કરે છે. મનુષ્યોને 1 વર્ષ બરાબર, દેવતાઓનો 1 દિવસ રાત થાય છે. કાલની સંખ્યાના વિશેષજ્ઞ પુરુષોનો સિદ્ધાંત છે કે મનુષ્યોના 360 યુગ વ્યતીત થયા પછી દેવતાઓનો 1 યુગ પૂરો થાય છે. આ પ્રમાણે 71 દિવ્ય યુગોને 1 મન્વંતર કહે છે. 1 ઇન્દ્ર 1 મન્વંતર સુધી રહે છે. આમ 28 ઇન્દ્રનો સમય પસાર થયા પછી બ્રહ્માના 1 દિવસ રાત થાય છે. આ ગણતરી પ્રમાણે 108 વર્ષ વ્યતીત થયા પછી બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય છે. આને જ પ્રાકૃત પ્રલય સમજવો જોઈએ. તે સમયે પૃથ્વી દેખાતી નથી. પૃથ્વી સહિત બધા બ્રહ્માંડ જળમાં લીન થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, ઋષિ વગેરે બધા જ પરત શ્રીકૃષ્ણમાં લીન થઈ જાય છે. પ્રકૃતિ પણ તેમનામાં સમાઈ જાય છે. મુનિ, આ પ્રમાણે પ્રાકૃત પ્રલય થાય છે. પછી બ્રહ્માનું આયુષ્ય સમાપ્ત થઈ જાય છે. મુનિવર, આટલા સુદીર્ઘ કાલને શ્રીકૃષ્ણનો એક નિમેષ કહે છે. આ પ્રમાણે શ્રીકૃષ્ણના એક નિમેષમાં સંપૂર્ણ વિશ્વ અને અખિલ બ્રહ્માંડ નષ્ટ થઈ જાય છે. માત્ર ગોલોક, વૈકુંઠ અને પાર્ષદો સહિત શ્રીકૃષ્ણ શેષ રહે છે. શ્રીકૃષ્ણને નિમેષ માત્ર જ પ્રલય છે. જેમ સંપૂર્ણ બ્રહ્માંડ જળમગ્ન થઈ જાય છે, નિમેષ કાલ પછી ફરી સૃષ્ટિનો ક્રમ શરૂ થઈ જાય છે. આ પ્રમાણે સર્જન અને વિસર્જન થતા રહે છે. કેટલાક કલ્પ આવ્યા અને ગયા, તેમની ગણતરી કોણ કરી શકે છે? નારદ, સૃષ્ટિઓ, પ્રલયો, બ્રહ્માંડો અને બ્રહ્માંડમાં રહેવાવાળા બ્રહ્માદિ પ્રધાન પ્રબંધોની સંખ્યાનું જ્ઞાન કોને હોઈ શકે છે? પરમાત્મા શ્રીકૃષ્ણ સંપૂર્ણ બ્રહ્માંડોના એકમાત્ર ઈશ્વર છે, જે પ્રકૃતિથી પર છે. તેમનો
વિગ્રહ સત ચિત્ત અને આનંદમય છે. બ્રહ્મા વગેરે દેવતા, મહાવિરાટ અને સ્વલ્પ વિરાટ બધા તે પરમ પ્રભુ પરમાત્માના અંશ છે. પ્રકૃતિ પણ તેમનો જ અંશ છે. તે શ્રીકૃષ્ણ બે રૂપોમાં વિભક્ત થઈ જાય છે, એક દ્વિભુજ અને બીજા ચતુર્ભુજ. ચતુર્ભુજ શ્રી હરિ શ્રી વૈકુંઠમાં વિરાજે છે અને દ્વિભુજ શ્રીકૃષ્ણનો ગોલોકમાં નિવાસ છે. બ્રહ્માથી લઈને તણખલા સુધીનું સમસ્ત ચરાચર જગત પ્રાકૃત સર્ગની અંતર્ગત છે. આ પ્રમાણે સૃષ્ટિના કારણભૂત પરબ્રહ્મ પરમાત્મા નિત્ય, સત્ય, સનાતન, સ્વતંત્ર, નિર્ગુણ, નિર્લિપ્ત અને પ્રકૃતિથી પર છે. તેમની ન કોઈ લૌકિક ઉપાધિ છે અને ન કોઈ ભૌતિક આકાર. ભક્તો પર અનુગ્રહ કરો એ એમનો સ્વભાવ છે. તેઓ અતિ સુંદર છે. એમની અંગકાંતિ નૂતન મેઘ જેવી છે. તેમની બે ભુજાઓ છે, હાથમાં વાંસળી છે, ગોપ જેવો વેશ અને કિશોર અવસ્થા છે. તેઓ સર્વજ્ઞ, સર્વસેવ્ય પરમાત્મા અને ઈશ્વર છે. તમે તેમના સ્વરૂપને આવું જ જાણો. એમના જ આપેલા જ્ઞાનથી વિરાટ પુરુષ વિષ્ણુના નાભિકમળથી ઉત્પન્ન જ્ઞાન સ્વરૂપ બ્રહ્મા અખિલ વિશ્વનું સર્જન કરે છે તથા સંપૂર્ણ તત્વોના જ્ઞાતા મૃત્યુંજય શિવ સંહારનું કાર્ય સાંભળે છે. તેમના આપેલા જ્ઞાનથી તથા તેમના માટે કરેલા તપના પ્રભાવથી તેઓ તેમના જેવા જ મહાન અને સર્વેશ્વર થયા છે. પરમાત્મા શ્રીકૃષ્ણના જ્ઞાનના પ્રભાવથી જ ભગવાન વિષ્ણુ મહાન વિભૂતિ સંપૂર્ણ સંપત્તિ પ્રદાન કરવામાં સમર્થ, સર્વેશ્વર તથા સમસ્ત જગતના અધિપતિ થાય છે. તેમના જ જ્ઞાનથી તેમના માટે કરવામાં આવેલી તપસ્યા તથા સેવા કરવાથી દેવમાતા સાવિત્રી, વેદોની અધિષ્ઠાત્રી દેવી વેદમાતા થયા છે. વેદજ્ઞ અને દ્વિજોના પૂજનીય થઈ ગયા છે. પરમાત્મા શ્રીકૃષ્ણની સેવા અને તપનો જ પ્રભાવ છે કે સરસ્વતીને સમસ્ત વિદ્યાના અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. સમસ્ત વિદ્વાનો તેમની ઉપાસના કરે છે. સનાતની મહાલક્ષ્મી ધન અને ધાન્યના અધિષ્ઠાત્રી દેવી તથા સર્વ સંપત્તિઓ આપવામાં સમર્થ થયા છે. તેમની જ ઉપાસિકા હોવાથી દુર્ગાને બધા પૂજે છે અને તે સર્વેશ્વરી દરેકની મનોકામના પૂર્ણ કરી દે છે. એટલું જ નહીં, તે દુર્ગતિ નાશિની દુર્ગા આમની જ કૃપાથી સમસ્ત ગામોની ગ્રામદેવી સંપૂર્ણ સંપત્તિ આપવામાં સમર્થ, સર્વ દ્વારા સ્તુત્ય અને સર્વજ્ઞ થયા છે. તેમણે સર્વેશ્વર શિવને જ પતિરૂપે પ્રાપ્ત કર્યા છે. તે તેમની શ્રીકૃષ્ણ સેવાનું ફળ છે. શ્રીકૃષ્ણના વામ ભાગથી પ્રગટ થયેલા શ્રી રાધા શ્રીકૃષ્ણની પ્રેમથી આરાધના અને સેવા કરીને તેમના પ્રેમના અધિષ્ઠાત્રી તથા તેમના પ્રાણોથી પણ વધારે પ્રિય બન્યા છે. શ્રીકૃષ્ણની સેવામાં જ તેમણે સર્વથી વધારે મનોહર રૂપ, સૌભાગ્ય, માન, ગૌરવ તથા શ્રીકૃષ્ણના વક્ષસ્થળમાં સ્થાન, તેમનું પત્નીત્વ પ્રાપ્ત કર્યું છે. પૂર્વકાળમાં રાધાએ શતશૃંગ પર્વત પર 1000 દિવ્ય યુગો સુધી નિરાહાર રહી તપશ્ચર્યા કરી હતી. તેનાથી તેઓ અત્યંત કૃશકાય થઈ ગયા. શ્રીકૃષ્ણે જોયું કે રાધા ચંદ્રમાની એક કળા જેવા અત્યંત કૃશકાય થઈ ગયા છે. હવે તેઓ શ્વાસ પણ લઈ શકતા નથી. ત્યારે તે પ્રભુએ કરુણાપૂર્વક તેમને છાતીએ લગાવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે રાધાને તે અનુપમ વરદાન આપ્યું કે જે બીજા કોઈ માટે દુર્લભ છે. તેમણે કહ્યું કે પ્રાણવલ્લભે, તમારું સ્થાન મારા વક્ષસ્થળ પર છે. તમે ત્યાં જ રહો. મારામાં તમારી અચળ પ્રેમ ભક્તિ રહો. સૌભાગ્ય, માન, પ્રેમ અને ગૌરવની દ્રષ્ટિથી તમે મારા સર્વથી શ્રેષ્ઠ અને સર્વાધિક પ્રિયતમા બની રહો. સંસારની સમસ્ત સ્ત્રીઓમાં તમારું સૌથી ઊંચું સ્થાન છે. તમે સૌથી અધિક મહત્વ તથા ગૌરવ પ્રાપ્ત કરો. હું સદા તમારા ગુણગાન કરીશ, પૂજા કરીશ. તમે સદા મને પોતાને આધીન સમજો. હું તમારી દરેક આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત સમજીશ. આમ કહીને જગદીશ્વર શ્રીકૃષ્ણે તેમને સચેત કર્યા અને પોતાની તે પ્રાણવલ્લભાને શોકના કષ્ટથી મુક્ત કરી દીધા. જે દેવતાઓની જે દેવીઓ પતિ દ્વારા સન્માનિત થઈ તેમના તે સન્માનમાં શ્રીકૃષ્ણની આરાધના જ કારણ કે મુને જેમની જેવી તપસ્યા છે તેવું તેમનું ફળ મળ્યું છે. દેવી દુર્ગાએ 1000 વર્ષો સુધી હિમાલય પર તપ કરીને શ્રીકૃષ્ણના ચરણોનું ધ્યાન કર્યું. તેથી તેઓ બધાના પૂજ્ય થઈ ગયા. સરસ્વતીએ શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટે લાખ દિવ્ય વર્ષો સુધી ગંધમાદન પર્વત પર તપસ્યા કરી સર્વના વંદનીય થયા. લક્ષ્મી 100 દિવ્ય વર્ષો સુધી પુષ્કર તીર્થમાં તપસ્યાપૂર્વક શ્રીકૃષ્ણની આરાધના કરી સમસ્ત સંપદાઓ આપવામાં સમર્થ થઈ ગયા. સાવિત્રી મલયાચલ પર 60,000 દિવ્ય વર્ષો સુધી તપ તથા શ્રીકૃષ્ણ ચરણોનું ચિંતન કરી દ્વિજોના પૂજ્ય બની ગયા. મુને પૂર્વકાળમાં બ્રહ્મા, વિષ્ણુ તથા શિવે 100 મન્વંતરો સુધી શ્રીકૃષ્ણ પ્રીતિ માટે તપશ્ચર્યા કરી સૃષ્ટિ પાલન અને સહાનો અધિકાર પ્રાપ્ત કર્યો. વાયુ દેવતા 100 દિવ્ય યુગો સુધી ભક્તિભાવથી તપસ્યા કરી સૌના પ્રાણ સર્વના દ્વારા પૂજનીય તથા સર્વના આધાર બની ગયા. આ પ્રમાણે શ્રીકૃષ્ણની પ્રીતિ માટે તપસ્યા કરી બધા દેવતા, મુનિ, માનવ, રાજા તથા બ્રાહ્મણ સંસારમાં પૂજ્ય થયા. આ પ્રમાણે મેં તમને આ પુરાણ તથા શાસ્ત્રોનું સારભૂત સંપૂર્ણ તત્વજ્ઞાન કહી દીધું. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે પૃથ્વીની ઉત્પત્તિનો પ્રસંગ, ધ્યાન અને પૂજનનો પ્રકાર તથા સ્તુતિ અને પૃથ્વી પ્રત્યે શાસ્ત્ર વિપરીત વ્યવહાર કરવાથી નરકોની પ્રાપ્તિનું વર્ણન. નારદજીએ કહ્યું કે ભગવાન, તમે કહ્યું કે શ્રીકૃષ્ણના નિમેષ માત્રમાં આ બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય છે. તેમનું સત્તાહીન થઈ જવું જ પ્રાકૃતિક પ્રલય કહેવાય છે. તે સમયે પૃથ્વી અદૃશ્ય થઈ જાય છે. સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબી જાય છે. બધું જ પરમાત્મામાં લીન થઈ જાય છે. તે સમયે પૃથ્વી છુપાઈને ક્યાં રહે છે અને સૃષ્ટિના સમયે તે ફરી કઈ રીતે પ્રગટ થઈ જાય છે? ધન્યા, માન્યા, સર્વની આશ્રયરૂપા અને વિજયાશાલિની હોવાનું સૌભાગ્ય તેને ફરી કઈ રીતે પ્રાપ્ત થાય છે? ધાન્યા, માન્યા, સર્વની આશ્રયરૂપા અને વિજયશાલિની થવાનું સૌભાગ્ય તેને ફરી કઈ
રીતે પ્રાપ્ત થાય છે? પ્રભુ, હવે તમે પૃથ્વીની ઉત્પત્તિના મંગલમય ચરિત્રને સંભળાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ બોલ્યા કે નારદ, શ્રુતિ કહે છે કે સંપૂર્ણ સૃષ્ટિઓના આરંભમાં શ્રીકૃષ્ણથી બધી ઉત્પત્તિ થાય છે અને સમસ્ત પ્રલયોના અવસર પર પ્રાણી તેમનામાં લીન પણ થઈ જાય છે. હવે પૃથ્વીના જન્મનો પ્રસંગ સાંભળશો. કેટલાક લોકો કહે છે કે આ આદરણીય પૃથ્વી મધુ અને કેટબના મેદથી ઉત્પન્ન થઈ છે. એનો ભાવ એ છે કે તે દૈત્યોના જીવનકાળમાં પૃથ્વી સ્પષ્ટ દેખાતી નહોતી. તેઓ જ્યારે મરી ગયા ત્યારે તેમના શરીરનો મેદ નીકળ્યો, તે જ સૂર્યના તેજથી સુકાઈ ગયો તથા મેદીની આ નામથી પૃથ્વી વિખ્યાત થઈ. આ મતનું સ્પષ્ટીકરણ સાંભળો. પહેલાં સર્વત્ર જળ જ જળ દ્રષ્ટિગોચર થઈ રહ્યું હતું. પૃથ્વી જળથી ઢંકાયેલી હતી. મેદ સાથે તેનો માત્ર સ્પર્શ થયો, તેથી લોકો તેને મેદિની કહેવા લાગ્યા. મુનિ, હવે પૃથ્વીના સાર્થક જન્મનો પ્રસંગ કહું છું. આ ચરિત્ર સંપૂર્ણ મંગળપ્રદ છે. હે પુષ્કર ક્ષેત્રમાં હતો ત્યારે મહાભાગ ધર્મના મુખેથી જે કંઈ સાંભળ્યું તે જ તમને કહીશ. મહાવિરાટ પુરુષ અંતકાળથી જળમાં વિરાજમાન રહે છે. આ સ્પષ્ટ છે. સમયાનુસાર તેમની અંદર સર્વવ્યાપી સમષ્ટિ મળ પ્રગટ થાય છે. મહાવિરાટ પુરુષના બધા રોમકૂપ તેના આશ્રય બની જાય છે. મુને, તે રોમકૂપોથી પૃથ્વી નીકળી આવે છે. જેટલા રોમકૂપ છે તે બધામાંથી એક એકથી જળ સહિત પૃથ્વી વારંવાર પ્રગટ થાય છે અને છુપાતી રહે છે. સૃષ્ટિના સમયે પ્રગટ થઈને જળની ઉપર સ્થિત રહેવું અને પ્રલયકાળ આવે ત્યારે જળમાં ચાલ્યા જવું, આ જ તેનો નિયમ છે. અખિલ બ્રહ્માંડમાં એ વિરાજેલી છે. વન અને પર્વતની એની શોભા વધારતા રહે છે. એ 7 સમુદ્રોથી ઘેરાયેલી રહે છે. 7 દ્વીપ એના અંગો છે. હિમાલય અને સુમેરુ પર્વત તથા સૂર્ય અને ચંદ્રમા વગેરે ગ્રહ અને સદા સુશોભિત કરે છે. મહાવિરાટની આજ્ઞા અનુસાર બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે દેવતા પ્રગટ થાય છે અને સમસ્ત પ્રાણીઓ એના પર રહે છે. પુણ્ય તીર્થ તથા પવિત્ર ભારતવર્ષ જેવા દેશોની સંપન્ન થવાનો તેને સુઅવસર મળે છે. આ પૃથ્વી સુવર્ણમય ભૂમિ છે. એના પર 7 સ્વર્ગ છે. એની નીચે 7 પાતાળ છે. ઉપર બ્રહ્મલોક છે. બ્રહ્મલોકથી પણ ઉપર ધ્રુવલોક છે. નારદ, આ પ્રમાણે આ પૃથ્વી પર અખિલ વિશ્વનું નિર્માણ થયું છે. આ બધું વિશ્વ નશ્વર છે એટલે સુધી કે પ્રાકૃતિક પ્રલયના સમયે બ્રહ્મા પણ ચાલ્યા જાય છે. તે સમયે માત્ર મહાવિરાટ પુરુષ વિદ્યમાન રહે છે. કારણ કે સૃષ્ટિના આરંભમાં જ પરબ્રહ્મ શ્રીકૃષ્ણે એમને પ્રગટ કરી આ કાર્યમાં નિયુક્ત કરી દીધા છે. સૃષ્ટિ અને પ્રલય પ્રવાહરૂપે નિત્ય છે. એમનો ક્રમ નિરંતર ચાલુ રહે છે. તે સમય પર નિયંત્રણ રાખનારી અદ્રષ્ટ શક્તિને આધીન થઈને રહે છે. પ્રવાહક્રમથી પૃથ્વી પણ નિત્ય છે. વરાહકલ્પમાં તે મૂર્તિમાન રૂપે વિરાજમાન થઈ હતી. તે દેવતાઓને એની પૂજા કરી હતી. મુનિ, મનુ, ગંધર્વ અને બ્રાહ્મણ પ્રાય બધા એની પૂજામાં સામેલ થયા હતા. તે સમયે ભગવાનનો વરાહ અવતાર થયો હતો. શ્રુતિના મત પ્રમાણે આ પૃથ્વી તેમની પત્ની રૂપે વિરાજમાન થઈ. એમની મંગળનો જન્મ થયો અને મંગળથી ઘટેશની ઉત્પત્તિ થઈ. નારદે પૂછ્યું કે પ્રભુ, દેવતાઓએ વરાહકલ્પમાં પૃથ્વીની ક્યાં રૂપે પૂજા કરી હતી? સર્વને આશ્રય આપનારી આ સાધ્વી દેવીને તે કલ્પના સ્વયં ભગવાન વરાહે તથા અન્ય સૌએ પણ પૂજા કરી હતી. ભગવાને એના પૂજનનું વિધાન, જળના નીચેના એનો ઉપર ઉઠવાનો ક્રમ અને મંગલના જન્મનો કલ્યાણમય પ્રસંગ વિસ્તારથી બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ બોલ્યા કે નારદ, ઘણા સમય પહેલાંની વાત છે. તે સમયે વરાહકલ્પ ચાલી રહ્યો હતો. બ્રહ્માએ સ્તુતિ કરવાથી ભગવાન શ્રી હરિ હિરણાક્ષને મારીને પૃથ્વીને રસાતળથી લઈ આવ્યા. તેને જળ પર એ રીતે મૂકી દીધા જેમ તળાવમાં કમળનું પાન હોય. તેની ઉપર બ્રહ્માએ સંપૂર્ણ મનોહર વિશ્વની રચના કરી. પૃથ્વીની અધિષ્ઠાત્રી એક પરમ સુંદરી દેવીના રૂપમાં હતી. તેને જોઈને ભગવાન શ્રીહરિના મનમાં પ્રેમ થઈ ગયો. ભગવાન વરાહની કાંતિ હતી જાણે કરોડો સૂર્ય સમાન. તેમણે પોતાનું રૂપ પરમ મનોહર બનાવી દીધું અને રતિને યોગ્ય એક શૈયા તૈયાર પછી દેવીની સાથે તેઓ એક દિવ્ય વર્ષ સુધી ત્યાં એકાંતમાં રહ્યા. ત્યાર પછી તેમણે તે દેવીનો સંગ છોડી દીધો અને પોતાના મૂળ વરાહ રૂપમાં વિરાજમાન થઈ ગયા. તેમણે પરમ સાધ્વી દેવી પૃથ્વીનું ધ્યાન અને પૂજન કર્યું. ધૂપ, દીપ, નૈવેદ્ય, સિંદૂર, ચંદન, વસ્ત્ર, ફૂલ અને બલિ વગેરે સામગ્રીઓથી પૂજા કરીને ભગવાને તેને કહ્યું. ભગવાન બોલ્યા કે શુભે, તમે સર્વને આશ્રય પ્રદાન કરનારી બનો. મુનિ, મનુ, દેવતા, સિદ્ધ અને દાનવ વગેરે બધા દ્વારા સુપૂજિત થઈને તમે સુખ પામશો. અંબુવાચી સિવાય દિવસમાં ગૃહપ્રવેશ, ગૃહારંભ, વાપી અને તળાવના નિર્માણ અથવા અન્ય ગૃહ કાર્યના અવસર પર દેવતા વગેરે બધા લોકો મારા વરદાનના પ્રભાવથી તમારી પૂજા કરશે. જે મૂર્ખ તમારી પૂજા નહીં કરે તેને નરકમાં જવું પડશે. તે સમયે પૃથ્વી ગર્ભવતી થઈ ચૂકી હતી. તે જ ગર્ભથી તેજસ્વી મંગળ નામના ગ્રહની ઉત્પત્તિ થઈ. ભગવાનની આજ્ઞા અનુસાર ઉપસ્થિત સંપૂર્ણ પૃથ્વીની ઉપાસના કરવા લાગ્યા. કણવ શાખાના મંત્રો બોલીને તેમણે ધ્યાન કર્યું અને સ્તુતિ કરી. મૂળ મંત્ર દ્વારા નૈવેદ્ય અર્પણ કર્યું. આ પ્રમાણે ત્રિલોકમાં સર્વત્ર પૃથ્વીની પૂજા અને સ્તુતિ થવા લાગી. નારદજીએ કહ્યું કે ભગવાન, પૃથ્વીનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ, તેની પૂજાની વિધિ શું છે અને કયો મૂળ મંત્ર છે? સંપૂર્ણ પુરાણોમાં છુપાયેલા પ્રસંગને સાંભળવા માટે મારા મનમાં ઘણું કુતૂહલ થઈ રહ્યું છે. તેથી કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે મુને, સર્વપ્રથમ ભગવાન વરાહે આ પૃથ્વીની પૂજા કરી. ત્યાર પછી બ્રહ્મા તેની પૂજામાં સામેલ થયા. ત્યાર પછી મુખ્ય મુનિઓ, મનુઓ અને માનવો દ્વારા તેમનું સન્માન થયું. નારદ, હવે હું એનું ધ્યાન, પૂજન અને મંત્ર
બતલાવું છું, સાંભળો. ઓમ હિમ શ્રીમ વસુધાય સ્વાહા. આ મંત્રથી ભગવાન વિષ્ણુએ તેનું પૂજન કર્યું હતું. ધ્યાન આ પ્રમાણે કરવું. પૃથ્વી દેવીના શ્રી વિગ્રહનો વર્ણ સ્વચ્છ કમળ જેવું ઉજ્જવળ છે. મુખ એવું લાગે છે કે જાણે શરદ પૂર્ણિમાનો ચંદ્ર હોય. બધા અંગોમાં એમને ચંદન લગાવ્યું છે. રત્નમય અલંકારોથી એમની અનુપમ શોભા થઈ રહી છે. એ સમસ્ત રત્નોની આધારભૂતતા અને રત્નગર્ભા છે. રત્નોની ખાણ એમને ગૌરવ પ્રદાન કરી રહી છે. એમણે વિશુદ્ધ ચિન્મય વસ્ત્રો ધારણ કર્યા છે. એમના મુખ પર મુસ્કાન છવાયેલી છે. બધા લોકો એમની વંદના કરે છે. એવી ભગવતી પૃથ્વીની હું આરાધના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરવાથી પૃથ્વીની પૂજા સંપન્ન થઈ જાય છે. વિપ્રેન્દ્ર, હવે કણવ શાખામાં પ્રતિપાદિત એમની સ્તુતિ સાંભળો. ભગવાન વિષ્ણુ બોલ્યા, વિજયની પ્રાપ્તિ કરાવનાર વસુદેવ, મને વિજય આપો. તમે ભગવાન યજ્ઞવરાહની પત્ની છો, જ્યાં તમારો કદી પરાજય થતો નથી. તમે વિજયનો આધાર, વિજયશીલ અને વિજયાદેની છો. દેવી, તમે જ સર્વના આધાર ભૂમિ છો. સર્વ બીજ સ્વરૂપિણી તથા સંપૂર્ણ શક્તિઓથી સંપન્ન છો. સમસ્ત કામનાઓ પૂરી કરનાર દેવી, તમે મને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરો. તમે બધી પ્રકારના ધાન્યોનો ખજાનો છો. બધી પ્રકારના ધાન્યોથી સંપન્ન છો. બધા ધાન્ય આપનારી છો તથા સમય વિશેષમાં સમસ્ત ધાન્યનું અપહરણ પણ કરી લો છો. આ સંસારમાં તમે સર્વસ્વ સ્વરૂપિણી છો. મંગલમય દેવી છો. તમે મંગલના આધાર છો. મંગલને યોગ્ય છો. મંગલદાયિની છો. મંગલમય પદાર્થ તમારા સ્વરૂપ છે. મંગલેશ્વરી, તમે જગતમાં મને મંગલ પ્રદાન કરો. ભૂમિ, તમે ભૂમિપાલોનું સર્વસ્વ છો. ભૂમિપાલન પરાયણ તથા ભૂપાલોના અહંકારના મૂર્તિરૂપ છો. ભૂમિદાયિની દેવી, મને ભૂમિ આપો. નારદ આ સ્તોત્રનો પરમ પવિત્ર છે. જે પુરુષ પૃથ્વીનું પૂજન કરી આનો પાઠ કરે છે, તમે તેને અનેક જન્મો સુધી ભૂપાલ સમ્રાટ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી પૃથ્વીદાનના પુણ્યનો અધિકારી થઈ જાય છે. પૃથ્વીદાનના અપહરણથી બીજાના કૂવાને માલિકની આજ્ઞા વિના ખોદવાની અને બીજાની ભૂમિનું અપહરણ કરવાથી જે પાપ થાય તે સ્તોત્રનો પાઠ કરવાથી તે પાપોથી છુટકારો મળી જાય છે. મુને, પૃથ્વી પર વીર્ય ત્યાગવાથી તથા દીવો મૂકવાથી જે પાપ લાગે છે તેનાથી પણ પુરુષ આ સ્તોત્રનો પાઠ કરવાથી મુક્ત થઈ જાય છે. નારદજી બોલ્યા કે ભગવાન, પૃથ્વીનું દાન કરવાથી જે મનુષ્ય તથા તેને છીનવી લેવાથી, બીજાની ભૂમિનું અપહરણ કરવાથી, અંબુવાચીમાં પૃથ્વીનો ઉપયોગ કરવાથી, ભૂમિ પર વીર્ય પાડવાથી અને જમીન પર દીવો મૂકવાથી જે પાપ લાગે છે તેને હું જાણવા ઈચ્છું છું. વેદ વેતાઓમાં શ્રેષ્ઠ પ્રભુ, મારા પૂછ્યા ઉપરાંત અન્ય પણ જે પૃથ્વી સંબંધી પાપ છે તે બધા તેમના નિવારણના ઉપાય સહિત કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ બોલ્યા કે મુને, જે પુરુષ ભારતવર્ષમાં કોઈ સંધ્યાથી પવિત્ર બ્રાહ્મણને એક વેદ પણ ભૂમિનું દાન કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. ખેતીથી લહેરાતી ભૂમિ બ્રાહ્મણને અર્પણ કરનારો સત્પુરુષ તેટલા જ વર્ષો સુધી ભગવાન વિષ્ણુના ધામમાં વિરાજે છે જેટલા તે જમીનના રજકણ હોય. જે ગામ, ભૂમિ અને ધાન્ય બ્રાહ્મણને આપે છે તેના પુણ્યથી દાતા અને દાન લેનાર બંને વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈને વૈકુંઠ ધામમાં સ્થાન પામે છે.